સ્ટ્રગલ કરીશ પણ ક્યાંય ભીખ નહીં માંગ. ને જે મ્યુઝિક ઓપરેટર હતો એમ આ સુસુ પોટી એમને જે લાગી બધું રોકીને આમને આમ બેઠા છે. પાછળ બેકસ્ટેજ વાળો ત્યાં ચા આપી ગયો પણ એ જે એમની હાલત થઈ હતી ને સડનલી કાકો ઊભો થયો ને કીધું કે આની સાથે ફોટો નહીં પડાવવાનો, આ વિલન છે અમારા માટે. આમ આઈ ડોન્ટ પ્લે સેફ, આઈ પ્લે વિથ ફાયર. ઇનફેક્ટ આઈ પ્લે વિથ વોલ્કેનો. સો ફર્સ્ટ સ્ક્રીનિંગમાં રિજેક્ટ થઈ ગઈ હતી ફિલ્મ. And they said we cannot give you a certificate. એટલી બધી તારીફ તો મેં સ્ટ્રગલ કરીશ પણ ક્યાંય ભીખ નહીં માંગ. I'll create my own space. Doesn't matter small or big. નાટક ખરાબ પણ ગયું તો બીજું નાટક બનાવીને અમે રિકવર કરી લઈશું. ફિલ્મ તો ઇટ્સ અ ગેમ્બલ, કમ્પ્લીટ ગેમ્બલ. યુ ડોન્ટ નો. ગયું તો ગયું, આવ્યું તો આવ્યું. પ્રોબ્લેમ થાય કે અમારી જનતા આ જોશે. ઘરે કેટલી ગાળો બોલતા હોય. યુ ડોન્ટ હેવ એની સ્ટાર. મરાઠીમાં ઘણા બધા સ્ટાર્સ છે, બેંગોલીમાં ઘણા બધા સ્ટાર્સ છે. અહીંયા સિદ્ધાર્થ સર સિવાય કોઈ સ્ટાર છે ગુજરાતી નાટકો. અને આજના જમાનામાં વેર સોશિયલ મીડિયા ઇઝ લિટરલી ડ્રાઇવિંગ ધી entire world. કાકો કેમ એટલે ડ્રાઈવ કરે? Yeah, it's creating narratives like સરકારો બદલી નાખે છે. Life is this. I like this. તો દેવીઓ સજ્જનો, સ્વાગત છે તમારું આજે આ ટોક શોમાં. ટોક શોનું નામ છે યુ આર યુવા પ્રેઝન્સ એન્ડલેસ ટોક શો. અહીંયા સમાય છે ધમાલ, મસ્તી અને બહુ જ બધી વાતો આપણા ચહિતા કલાકાર સાથે. કલાકાર એ જે તમારી વચ્ચેનું છે અને કલાકાર એ જે ડ્રામાના જગતમાં પોતાનું એક સ્થાન બનાવી ચૂક્યું છે. એવું નામ જેણે તુફાન અને આંધીની જેમ તમારા દરેકના હૃદયમાં દિલ જીતી લીધું છે. તો આઈ એમ પ્રાઉડલી પ્રેઝન્ટિંગ ફ્રોમ રાજુ ગાંધી પ્રોડક્શન ધ એક્ટર હિમસેલ્ફ, ધ પ્રોડ્યુસર હિમસેલ્ફ એન્ડ ધ પર્સનાલિટી હિમસેલ્ફ, none other than Mr. Danesh Gandhi. ઇન્ટ્રો બરાબર ડ્રામેટિક આ રીતે જ ડર પડતો આપી દીધો. આટલી બધી તારીફ તો મેં કોઈ નથી કરતું મારું. બટ એનીવે, થેન્ક યુ સો મચ ફોર ધ ઇન્ટ્રોડક્શન. હું મેં જનરલી જોયું છે કે હા. ડ્રામાની જ્યારે શરૂઆત થાય ને તો જેવો પેસ પર ગણપતિ બાપાનું નામ થાય હા, અને પછી આ જ રીતે એનર્જી આવી જાય, ટાઇટલિંગ ટાઇટલિંગ આવી જાય. કરેક્ટ અનાઉન્સમેન્ટ. અનાઉન્સમેન્ટ. સો વેન વોઝ ધ ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે ત્યાં ફેમિલી જ્યારે ડ્રામા પરફોર્મ કરી રહ્યા હતા? બાય ધ વે, રાજુ ગાંધી પ્રોડક્શન ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એન્ડ વન ઓફ ધ મોસ્ટ ઓલ્ડેસ્ટ પ્રોડક્શન હાઉસ જે ડ્રામાના એક્સપેરિમેન્ટથી લઈ અને લેજેન્ડરી ડ્રામાઓને તમારા સુધી સ્ટેજ ઉપર લાવી રહ્યા છે. સો રાજુ ગાંધી પ્રોડક્શનનો જ્યારે ડ્રામા હતો, વેન યુ આર કોન્શિયસ, તમે કદાચ એક ડ્રામા જોવા ગયા તો એ પહેલો ડ્રામા કયો યાદ છે? યાદમાં તો આઈ થિંક 2000ની સાલમાં રસિક દવેનું પ્લે હતું, રસિક અંકલનું. એમનું અને કેતકી દવેનો પ્લે હતો. એ મને યાદ છે બિકોઝ દે વર લાઈક અ ફેમિલી ટુ મી. એન્ડ હું જતો નહોતો એન્ડ હી યુઝ ટુ ટેલ મી કે તારે આજે આવવાનું જ છે, તારે આજે આવવાનું જ છે. સો એ વખતે નાટક જોવા ગયો હતો ટાગોર હોલમાં. એન્ડ આઈ ફેલ્ટ લાઈક, એટલે મને પહેલેથી જ એક પ્રશ્ન હતો કે આ સેટ છે તો ત્યાં અંદર એક રૂમ હશે એક્ઝિટ કરે છે તો, અચ્છા પાછળ એક ઘર પણ હશે. સો એ ક્યુરિયોસિટી પહેલેથી હતી. એન્ડ ઇટ વોઝ સરિયલ. It was a fun experience and I felt like yaar, this is good. મજાની દુનિયા છે, રંગમંચની દુનિયા. પછી એ ડ્રામા પત્યો પછી લાઈક યુ ફેલ્ટ કે યાર હું બી ત્યાં જઈને પરફોર્મ? ના, નેવર. તો વેન વોઝ ધ ટાઈમ કે યુ ફીલ કે હવે પરફોર્મ કરવું છે? To be very honest, I never thought of being an actor. I never thought I'll be on stage. I was handling the business, I was handling the management. પણ back in 2013 મારા કોલેજનો ફર્સ્ટ યર હતો એન્ડ એક ડ્રામાનું પરફોર્મન્સ હતું કોલેજ કોમ્પિટિશનમાં, યુથ ફેસ્ટિવલમાં. એન્ડ એ જે પ્લે હતો દેટ વોઝ ઇન હિન્દી. એન્ડ લકીલી માય હિન્દી વોઝ વેરી ગુડ. અને જે એક્ટર ઓરિજિનલી કામ કરતો હતો એની હિન્દી એટલી સારી હોતી નહીં. સો ધ ડિરેક્ટર આસ્ક્ડ મી કે ભાઈ તું કરી લઈશ? કરી લઈશ. પછી એ જે સ્ટેજ પર પગ મૂક્યો અને એ જે કિક મળી, unimaginable. Like nothing like how I've never felt like that before. So ત્યારથી નક્કી કર્યું કરવું તો આ જ છે લાઈફમાં. એક પળ યાદ રહી જાય. એવરીથિંગ. આઈ રિમેમ્બર મારે એક્ઝિટ લઈને એન્ટ્રી લેવાની હતી તરત, અને મારે ટી શર્ટ ચેન્જ કરવાનું હતું. તો પાછળ જે ટી શર્ટ બદલાવતો હતો ને એને ઊંધું પહેરાવી દીધું. સો કોલર આગળ હતો, બટન્સ પાછળ હતા. એટલે આઈ વોઝ અવેર, આઈ વોઝ કોન્શિયસ, બટ as soon as I was, on stage, I forgot about it. I was in the moment. I was in the story. I was there with the co-actor, telling her, talking to her, and felt like divine experience. Felt like a
I can't describe it in words, to be very honest. સો અમે 2012માં એક ડ્રામા કર્યો હતો, એનું નામ હતું રમત એક પગલાની. સો એ ડ્રામાની અંદર કેવું હતું કે વી થોટ કે કંઈક બિઝનેસ જોઈએ, પ્રોપર્ટી જોઈએ, તો કેરેક્ટરને હું સર્વન્ટ રોલ પ્લે કરતો હતો. તો કેરેક્ટરે ભીંડા કાપવાના હતા અને એ રિયલ ભીંડા કાપવાના હતા, એટલે ભીંડા કાપીને ત્યાં મૂક્યા અને લાઇટ બંધ થઈ. અને અમે છે ને વોટ વી ટ્રાઈડ કે એક જ દિવાનખંડ નથી કરવો, તો એવું કંઈક પ્લે કરીએ જેમાં આપણે સ્ટેજ રોટેટ કરીએ. Correct. તો અમે શું કર્યું કે એક મિકેનિઝમ બનાવી, એન્જિનિયર બેકગ્રાઉન્ડ હોય એટલે મિકેનિઝમ બનાવી, વી ટર્ન ધ સ્ટેજ. તો You are engineer? હા, આઈ એમ બાય પ્રોફેશન આઈ એમ મિકેનિકલ એન્જિનિયર. સો એન્જિનિયરિંગ પ્લસ આર્ટ પ્લસ માર્કેટિંગ ત્રણ તમે બ્લેન્ડ Lovely, કરીને એક lovely. ડ્રાઈવ બનાવ્યો છે. એના પર આગળ ડિસ્કશનમાં જઈશું. બટ ધ પોઈન્ટ ઇઝ કે એ એક સીનથી બીજા સીનના ટ્રાન્ઝિશનમાં ભીંડા ત્યાં જ રહી ગયા. અને એક સીન વોઝ ફની સીન અને બીજો સીન વોઝ સિરિયસ સીન. અને કેરેક્ટર એન્ટર થાય છે અને કેરેક્ટરને ગુસ્સો બતાવો છે. તો એણે ચાલુ ડ્રામાએ ભીંડાની પ્લેટ બહાર ફેંકી દીધી That's lovely improvisation. કે આ શું રોજ ભીંડા ખવડાવો છો, નથી ખાવા ભીંડા. એટલે ડ્રામાનો ટેમ્પો સેટ કરી દીધો. Lovely. સો આવા ઇમ્પ્રોવાઇઝેશનના કોઈ એક્ટ આઉટ યાદ આવે? હા, છે. આ ભીંડાથી જ યાદ આવ્યું. તો મારું એક પ્લે હતું જય હો જમનાદાસ. હવે એમાં છે ને I was 27 or 28 and I had to play 40-45-year-old man. તો મને એક મૂછ આપી દીધી હતી, આટલી પતલી. હવે મૂછ હોય તો ઓબ્વિયસલી તમારે ક્લીન શેવ કરવું પડે. હવે ક્લીન શેવમાં મારી સ્કિન એટલી સોફ્ટ કે મૂછ ફિટ જ ના થાય. તો આમ મારી મચડીને પેલા મેકઅપ મેન બિચારા ગમ લગાઈ ગમ લગાઈને કર્યો. હવે ઇન બિટવીન ફ્લેશબેક આવે છે વેર આઈ હેવ ટુ ડાન્સ. જે મારી કોલેજની પ્રેમિકા છે એ આવે છે અને હું શાહરુખ ખાન બની જાઉં છું ને બહુ જ અમેઝિંગ સિક્વન્સ હતો. તો હવે while plus that play required a lot of energy. તો perspiration એટલું થતું હતું કે અહીંયા એટલું થયું કે અડધી નીકળી ગઈ. હવે અડધી નીકળી ગઈ તો ત્યાં પેલો મને જે મ્યુઝિક ઓપરેટર હતો એમ તો જ્યારે ડાન્સ કરવાનો હતો ને તો મેં આમ કર્યું શાહરુખ ખાનની જેમ, આમ કરીને કાઢીને ફેંકી દીધી. તો લિટરલી લોકોએ તાળીઓ પાડી બીકોઝ પબ્લિકને આઈડિયા આવી જ જાય કે આ ભાઈનું કંઈક ગુફઅપ છે. હવે હાઉ હી હેન્ડલ્સ એ ફન છે. That is the magic. That is the magic. And I did it so gracefully, like literally like I went into a zone કે I ઠાક કરતાને ઉડાડી દીધી ને પછી પેલી સાથે ડાન્સ કર્યો and it was a lovely experience. સો અત્યારે એક રીલ વાયરલ થઈ છે. તો એ રીલની અંદર સો બેઝિકલી જે લોકો થિયેટરથી એટલા પરિચિત નથી, તો થિયેટરની અંદર વી એક્ટ આઉટ એઝ કે તમે ફોર્થ વોલ પર બેસીને ડ્રામા જોઈ રહ્યા છો. સો ઓડિયન્સ ત્યાં અમે ફીલ નથી કરતા કે ઓડિયન્સ છે, એટલે એમના સજેશન્સ બી લઈને અમે ઇમ્પ્રોવ નથી કરતા. બટ આ ડ્રામાની અંદર હવે કમર્શિયલાઇઝેશન થયું તો ઓડિયન્સના રિસ્પોન્સ પ્રમાણે એક્ટ પાછો રિવર્સ થાય. તો એક બ્લાઇન્ડ વ્યક્તિ વોક કરે છે અને 4 પગે એને જેને બેસવાનું છે પણ ત્યાં ખુરશી નથી. તો આ બાજુથી શું કરે કે પેલો કેરેક્ટર ખુરશીને ધક્કો મારે અને પેલો બ્લાઇન્ડ જેને બેસે. તો ઓડિયન્સને એટલી મજા આવી, એટલી તાળી પાડી કે પાછું એક્ટ આઉટ કર્યું અને બીજી વાર બી એક્ઝેક્ટ કન્ડિશનમાં વસ્તુ પતી. અને એ રીલ અત્યારે વાયરલ થઈ રહી છે. મરાઠી કોઈ ડ્રામાની રીલ છે. આવું અમારા સાથે પણ થયું. આઈ વોઝ નોટ પ્લેઇંગ, મારા પ્રોડક્શનનો પ્લે હતો એક. તો એમાં બેઝિકલી એવું હતું કે એક પોલીસવાળો આવે છે. ઇટ વોઝ અ થ્રિલર પ્લે. પોલીસવાળો આવે છે અને એક બુઢ્ઢો માણસ ત્યાં છે અને કહે છે કે તમે બેસો ને અહીંયા તમને ચા આપું. તો એ બેસે છે ને તો એને નીચે બોમ્બ લગાડેલો છે કે તું હવે અહીંયાથી ઊભો થઈશ ને તો બોમ્બ ફૂટી જશે. ઓકે, એટલે થ્રુ આઉટ ધ પ્લે હી સિટિંગ ધેર. ખાલી ક્લાઇમેક્સમાં ઊભો થાય છે. એક જગ્યાએ કર્ટન નહોતો, તો હવે ઇન્ટરવલમાં ઊભો કેવી રીતે થાય? પેલો તો બેસી ગયો, હવે ઇન્ટરવલમાં ઊભો થાય. ઓબ્વિયસલી પબ્લિકને ખબર છે કે ઇટ્સ અ ફેક બોમ્બ, કંઈ થવાનું નથી. પણ એ જે પેલું આમ એ જે રિયાલિટી તૂટી જાય ને, હા, ઇન્ટુ ધ ડ્રામાની જે કનેક્ટ તૂટી જાય ને પછી એ ઓડિયન્સને મજા ના આવે. તો એ બિચારા સૂસુ પોટી એમને જે લાગી બધું રોકીને આમને આમ બેઠા છે. પાછળ બેકસ્ટેજ વાળો ત્યાં ચા આપી ગયો. હી ઇઝ અ સ્મોકર એટલે સ્મોક ના કરી શકે ઓબ્વિયસલી ઓન સ્ટેજ. પણ એ જે એમની હાલત થઈ હતી ને અને પછી એમનું જે રિયલ ફ્રસ્ટ્રેશન ક્લાઇમેક્સમાં જે એકચ્યુઅલી કાઢવાનું હતું બહાર આવ્યું, વોઝ આઈ વોઝ લાઈક હિલેરિયસ ઇટ વોઝ લાઈક. સો એ જે સો બેઝિકલી એવું કહેવાય છે કે થિયેટર ઇઝ અ એક્ટર્સ મીડિયમ એન્ડ સિનેમા ઇઝ ડિરેક્ટર્સ મીડિયમ. સો યુ પરફોર્મ ઇન બોથ ધ મીડિયમ્સ. બેહદમાં એઝ અ એક્ટર, એઝ અ પ્રોડ્યુસર, યુ આર ધ પ્રોડ્યુસર ઓફ બેહદ, રાઈટ? સો એઝ અ એક્ટર, એઝ અ પ્રોડ્યુસર, અને અહીંયા પણ એઝ અ એક્ટર, એઝ અ પ્રોડ્યુસર, બંનેમાં શું ડિફરન્સ હતો અને શું ડિફરન્ટ અનુભવ થયા? એઝ એન એક્ટર ઓર એઝ અ પ્રોડ્યુસર? ફર્સ્ટ પહેલા એક્ટર તરીકે પછી પ્રોડ્યુસર તરીકે. So as an actor, you have the liberty
in camera Hmm. to take more shots. Hmm. In theaters, you don't have. Hmm. But you can get away with small goof ups Hmm. in theater. You cannot get away with small goof ups in camera. So, plus, you have to be very real on camera. તમારી આંખો બોલતી હોય છે ત્યાં you have to pretend more, you have to act more rather than be. So એ મેજર ડિફરન્સ છે. પ્લસ થિયેટરમાં you know with the live feedback that how you are doing at that point of time. કેમેરા પર you don't know. એ તો જ્યારે પડદા પર આવે ત્યારે જ you get to ખ્યાલ know. So મેજર ડિફરન્સ આ લાગ્યો મને. Hmm. For me, camera is Hmm. easier than theaters. Theater required more focus. More on- focus and consistency every day. કે every day જઈને એ જ કરવાનું છે, that became a little bit Monotone. monotonous કરતા પણ I will say you know એ Like impulse જતો રહે. Hmm. તમે એક જ વાત પર કેટલી વાર રડી શકો. Hmm. સો એક્ટરનું પેલું હોય ને કે મેમરીથી યુ Core memory થી. કોર મેમરી તમે એક જ વાત પર એક વાર રડી શકો, 2 વાર રડી શકો, 3 વાર રડી શકો, that's it. પછી ચોથી ટાઈમથી યુ હેવ ટુ ફેક ઇટ, યુ હેવ ટુ એક્ટ ઇટ આઉટ. Hmm. સો એ મારા માટે થોડુંક ડિફિકલ્ટ થઈ જતું હતું. પ્લસ એવરી શો તમારા માટે 100મો શો છે, ઓડિયન્સ તો પહેલી વાર જોવા આવ્યું ને. સો એ જે ફ્રેશનેસ, એ સેમ એનર્જી, સેમ એવરીથિંગ ઇઝ ન્યૂ, દેટ બીકેમ અ લિટલ બિટ ટીડિયસ. Hmm. કેમેરામાં એ છે કે યુ internalize a lot, your thoughts become More a lot generous. more expressive than your words. So I loved it. I love being on camera. So, like એક થિયેટર એક્ટર પ્રોડ્યુસર થી ફિલ્મ એક્ટર પ્રોડ્યુસર શું ડિફરન્સ છે ઇફ પ્રોડ્યુસરની હેટ પહેરી હોય તો? યાર મેજર ડિફરન્સ યાર. થિયેટરમાં યુ 10 થી 15 લાખનું પ્રોડક્શન હોય, અહીંયા 1.5 થી 2 કરોડનું પ્રોડક્શન. Hmm. પ્લસ થિયેટરમાં વી આર સ્ટ્રોંગ ઇનફ કે વી કેન રિકવર ધ મની. Hmm. કે એક નાટક ખરાબ પણ ગયું તો બીજું નાટક બનાવીને અમે રિકવર કરી લઈશું. ફિલ્મ તો It's a gamble. ઇટ્સ અ ગેમ્બલ, કમ્પ્લીટ ગેમ્બલ. લાઈક યુ ડોન્ટ નો. Hmm. ગયું તો ગયું, આવ્યું તો આવ્યું. બટ બેહદને રિસ્પોન્સ ઓડિયન્સ બહુ સરસ બહુ મળી જ સરસ મળ્યો છે, ટચવુડ. સો વોટ વોઝ ધ સ્ટોરી બિહાઇન્ડ ઇટ કે લાઈક બેહદ કેવી રીતના હેપન થઈ અને હાઉ ઇટ ટર્ન્ડ યોર લાઈફ? So we wanted to make a film since long. We were not getting the right script. તો એક પ્લે ચાલતો હતો અમદાવાદમાં, પાવરફુલ પાટીદાર કરીને, એ આપણા જ પ્રોડક્શનનો હતો. તો એકવાર અમે જીઆરમાં બેઠા હતા. જીઆરમાં જો ને આઈ ફેલ્ટ કે યાર આની પરથી ફિલ્મ કરીએ, કે લેટ્સ ડુ સમથિંગ લાઈક ધીસ. ઇટ્સ અ ડિફરન્ટ કોન્ટેન્ટ, ડિફરન્ટ સબ્જેક્ટ, risky subject, but it can work if done in a correct way. તો પછી વી મેટ ધ રાઇટર, પછી એમને ફિલ્મ પર કામ ચાલુ કર્યું. ધ ફર્સ્ટ થિંગ હી ટોલ્ડ મી, તારી પહેલી ફિલ્મ છે? મેં કીધું ટેકનિકલી યસ. તું પોતે પૈસા ખર્ચે છે? મેં કીધું હા. તો કેમ તારે નેગેટિવ શેડમાં જવું છે? વાય નોટ ડુ ફૂલ કમર્શિયલ પોઝિટિવ હીરો? સો એ એકચ્યુઅલી મારો પ્રોબ્લેમ છે. આઈ ડોન્ટ પ્લે સેફ, આઈ પ્લે વિથ ફાયર. ઇનફેક્ટ આઈ પ્લે વિથ વોલ્કેનો. Hmm. I never play safe, and that gives me a kick. Hmm. મને સેફટી એક્સપેરિમેન્ટ કરીએ ને, થિયેટરને પ્રયોગ કે નહીં, છે. એક્સપેરિમેન્ટ કરતા પણ લાઈક ઇવન ઇન રિયલ લાઈફ આઈ ડોન્ટ લાઈક ટુ પ્લે સેફ. લાઈક પ્લેઇંગ સેફ ઇઝ, આઈ ફીલ લાઈક કે નથી મજા યાર. આઈ ડોન્ટ ફીલ અ લાઈફ. આઈ પ્લે વેરી, આઈ ટેક રિસ્ક્સ. કાંઈ બી વસ્તુ હોય આઈ ગીવ માય, જે સૌથી ઓછી પોસિબિલિટી હશે ને હું એ જ કરવાનું પહેલો ટ્રાય કરીશ. સો એટલે મેં કીધું કે ના મારે આ જ કરવું છે, દેખા જાયગા, શું થશે, બીજી બનાવીશું. વર્સ કમ વર્સ શું થશે? કઈ થોડી 2 વર્ષ પછી લોકોને યાદ રહેવાની છે કે આણે નેગેટિવ રોલ કર્યો હતો. શાહરુખ ખાને કર્યો હતો બાઝીગરમાં, એન્ડ હી બીકેમ ધ બેસ્ટ રોમેન્ટિક એક્ટર ઇન ધી એન્ટાયર વર્લ્ડ. સો યુ નેવર નો. તો એ રીતના ઇટ હેપન્ડ. અને પછી સ્ક્રિપ્ટિંગ પર કામ થયું, પ્રી પ્રોડક્શનમાં ગયા, શૂટિંગ થયું. પછી એકચ્યુઅલી અમને ડિફિકલ્ટીઝ પોસ્ટ પ્રોડક્શન આવી હતી, સેન્સર વખતે.
સો ફર્સ્ટ સ્ક્રીનિંગમાં રિજેક્ટ થઈ ગઈ હતી ફિલ્મ એન્ડ દે સેડ વી કેનોટ ગીવ યુ અ સર્ટિફિકેટ, તમારે આરસીમાં જવું પડશે. આરસી ઇઝ રિવ્યુ કમિટી, જે એમનાથી ઉપરના લોકો આવીને જુએ ફિલ્મ. હવે આપણું સેન્સરમાં પ્રોબ્લેમ એ છે કે એટલો બધો બેકલોગ છે કે ઇટ ટેક્સ અ લોટ ઓફ ટાઈમ. એટલે લગભગ 5 મહિના મારી ફિલ્મ સેન્સરમાં પડી રહી. ફાઇનલી સેકન્ડ કમિટીએ દેખી એન્ડ દે સેડ કે વી આર ફાઇન વિથ ધ કોન્ટેન્ટ, 1-2 વસ્તુ ચેન્જ કરવાની છે કરી દો એન્ડ તમને સર્ટિફિકેટ આપી દઈએ છીએ. સો પછી એ આપ્યું એન્ડ દેન ફેબમાં અમે રિલીઝ કરી દીધી. ફર્સ્ટ વીક વોઝ વેરી બેડ. ઓબ્વિયસલી મે બી અમે ક્યાંક માર્કેટિંગમાં અમે પાછળ પડ્યા, બિકોઝ વી વર ન્યૂ, વી ડિડન્ટ નો કે વોટ એક્ઝેક્ટલી વે ટુ સ્પેન્ડ ધ મની. સો અમે ક્યાંક પાછળ પડ્યા. બટ ફ્રોમ સેકન્ડ વીક ઓનવર્ડ્સ ધ માઉથ Word of mouth. પબ્લિસિટી, ધ ક્રેઝ, ધ રીલ વાયરલિટી, એ બધું ચાલુ થયું એન્ડ દેન પિકડ અપ, ધ ફિલ્મ પિકડ અપ રીલી વેલ. Hmm. એન્ડ યાર 70 દિવસ ફિલ્મ ચાલી થિયેટરમાં. क्या बात. And you re-release in July. યા So why re-release? ડિમાન્ડ્સ હતી. હમ. ઘણા બધાનો ફોન આવતા હતા એન્ડ મારા સોશિયલ મીડિયા પર પણ બહુ જ બધા, એટલે હંડ્રેડ્સમાં કમેન્ટ આવતી હતી કે ક્યાં છે ફિલ્મ, ક્યાં છે, અમારે જોવી છે, અમારે જોવી છે. સો વી ટ્રાઈડ એન્ડ ઇટ ડીડ રીલી વેલ. લાઈક હમ. પહેલાં અમે જુનાગઢ અને અમદાવાદમાં રિલીઝ કરી. વન શો ઈચ, બંને હાઉસફુલ. સો થિયેટર જ પછી શો વધારે હમ. ચાલી સારું થયું. So film is a gamble and you understood that there is a wrong marketing and a right marketing for a film. So what was your learning કે આ ફિલ્મનું આ રીતે માર્કેટિંગ થવું જોઈએ, તો that is a right marketing. સો આઈ ફેલ્ટ મારું જે ડિજિટલ પ્રેઝન્સ હતું ને એ ઓછું હતું. હમ. આઈ સ્પેન્ટ અ લોટ ઓન હોર્ડિંગ્સ, આઈ સ્પેન્ટ અ લોટ ઓન AMTS posters, I spent a lot on print, which I don't think helped us a lot. Hmm. What helped us was the digital marketing that we did afterwards. Hmm. So I feel ke digital presence is extremely Very, important. ને આજના જમાનામાં where social media is literally driving Necessity. the entire world. Propaganda drive કરે. Yeah, it's creating narratives like સરકારો બદલી નાખે છે. Right. તો next film થી I'll focus more on that Hmm. rather than the Hmm. physical marketing. Physical marketing કરવાની, it's important Hmm. for presence, પણ ultimately જે films ચલાવનાર છે એ સોશિયલ મીડિયાથી વધારે આવતું હોય. સો એક આપણે નેરેટિવની વાત કરી રહ્યા છે, તો યુ મેન્શન કે શાહરૂખ ખાન ઇઝ યોર આઈડિયલ ઇન મેની વેઝ, અને શાહરૂખ ખાન ઇઝ માય આઈડિયલ એઝ વેલ ઇન મેની કોનો વેઝ. નથી યાર. બધાનો જ છે, પણ દરેક વ્યક્તિ એમાંથી કંઈક અલગ વસ્તુ ઇન્સ્પાયર થાય છે. સો વોટ વોઝ યોર ઇન્સ્પિરેશન, અને શું એનાથી યુ ચેન્જ ઇન યોર લાઈફ? First of all, hard work. Like he said this very beautifully કે લોકો કામ મળ્યા પહેલા હાર્ડવર્ક કરે છે, હું કામ મળ્યા પછી ડબલ હાર્ડવર્ક કરું છું. સો ઇટ ચેન્જ માય પર્સપેક્ટિવ કે it's easy to get work but it's difficult to sustain it. સો એ વસ્તુ મને લાગી કે યાર ના યાર, he's right. And overall પણ એની જે his perception towards life is so amazing. Like whenever you're feeling low and એમની કોઈક વાયરલ ક્લિપ, અને I don't know why but it's a divine intervention કે જ્યારે હું લો ફીલ કરતો હોઉં છું ને કંઈક ને કંઈક શાહરૂખ ખાનનું આવી જ જાય છે યાર ઇન્સ્ટાગ્રામ પર. સો it wakes me up and it gives me a great boost. So if I'll remove all the titles, like એક son, father, company, film બધું જ કાઢી નાખું, and who is Danish? I'm yet to figure out. But I would say yaar, I'm somebody who is I'm in pursuit of achieving great things. I want to build an entire kingdom. So that is Danish. Danish is somebody who is, I'm not getting the right word, but Will of Fire. yeah, maybe. Yeah. I'm mad. I feel I'm bound to achieve great things and I'm meant to achieve great things. બહુ arrogant લાગશે but સો કસે એક લાઈન હતી, મને કોઈ કીધું હતું કે પાગલ લોग ही इतिहास रचते हैं, समझदार लोग तो उसे पढ़ते हैं. સો
તમે વર્લ્ડની અંદર કોઈ પણ વ્યક્તિ જોશો, ધોઝ હુ આર સક્સેસફુલ, દે આર એક્સ્ટ્રીમિસ્ટ. Yeah. એન્ડ દે આર એક્સ્ટ્રીમિસ્ટ ઇન ધેર બિલીવ કે હા, આ હું ચેન્જ કરી રહ્યો છું ને ચેન્જ કરીશ. તમે છો મારી સાથે બેસ્ટ, નથી સુપર બેસ્ટ, Hmm. આઈલ ફાઇન્ડ સમવન એલ્સ. Correct. કોઈ નથી એકલો કરી લઈશ, બટ આઈલ ડુ ઇટ એની હાઉ, આઈલ ફાઇન્ડ માય વે. અને એ જે રોક સોલિડ માઇન્ડસેટ છે ને, સુનર ઓર લેટર વિલ ગીવ યુ ધ રાઇટ ડિરેક્શન. રાઈટ. સો મારો એક ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો, આપણે જ્યારે રંગરેઝમાં મળ્યા હતા, અભિષેક સરના એક્ટિંગ વર્કશોપમાં. તો 2020માં આઈ થિંક રાઈટ, કોવિડની જસ્ટ પહેલા હતું. એક્ઝેક્ટ પહેલા. હા. સો ત્યારે મારા દાદી ગુજરી ગયા હતા. Yeah. અને હું 2 દિવસ છોડીને આવ્યો હતો. અને વરસાદનો જ કંઈક સમય હતો, લગભગ જુલાઈ ઓગસ્ટનો ટાઈમ હતો. અને આઈ વોઝ સો ન્યૂ, એટલે બધા ચહેરાઓ જાણીતા લાગે છે પણ જાણીતા નથી. અને આઈ સ્ટીલ રિમેમ્બર કે ચહેરાઓ દેખાય છે, કે ફીલ થાય છે કે આ લોકો સર્ટેન સર્કલમાંથી આવે છે, પણ કોની સાથે પહેલા જઈને હેન્ડશેક કરવું ખબર નથી. આઈ સ્ટીલ હેવ અ સ્ટ્રોંગ મેમરી દેટ યુ કમ એન્ડ યુ હેન્ડશેક ફર્સ્ટ કે હાય, આઈ એમ દાનિશ. સો આઈ વોઝ લાઈક ઓકે. ત્યારે પહેલા જ કોઈક વ્યક્તિ એવું કહી રહ્યું હતું કે હી ઇઝ એન એરોગન્ટ પર્સનાલિટી. અને એ ઘણા બધાને અને લાગે છે. એ પરસેપ્શન દરેકનો હતો, બટ યુ જસ્ટ ચેન્જ ઇટ. તો મારો ક્વેશ્ચન છે, વાય પીપલ આર સેઇંગ ધીસ એન્ડ વાય યુ વોન્ટ ટુ બ્રેક ધીસ મિથ? આઈ ડોન્ટ નો યાર, આઈ ડોન્ટ નો. મને ઘણા બધા કહે છે, હમ. લાઈક જે લોકો મને ઓળખતા નથી, મને ઘણા બધા કહે છે યુ આર સો એરોગન્ટ. હમ. લાઈક આઈ એમ નોટ, મેન. જસ્ટ કમ એન્ડ ટોક ટુ મી, હમ. યુ વિલ ફાઇન્ડ ધ સ્વીટેસ્ટ પર્સન યુ વિલ એવર ફાઇન્ડ. પણ હવે ઠીક છે યાર, એક પરસેપ્શન તો આઈ કાન્ટ ચેન્જ ના, એન્ડ આઈ એમ ફાઇન. ઠીક છે, એના કારણે શું થાય ખબર છે? બેસ્ટ વસ્તુ, યુઝલેસ લોકો લાઈફની બહાર રહે. So if somebody wants to talk to me, if somebody is genuinely interested in talking to me, they will come. Doesn't matter if I'm arrogant or intimidating or anything. So like આપણે મળ્યા, રાઈટ, right? So we વી ક્રિએટેડ બોન્ડ. yeah, exactly. તો જે લોકોનું એરોગન્ટ લાગવા તો દૂર રહેશે મારી લાઈફને. મારે કઈ કમી નથી લાઈફમાં લોકોની. But I'm not arrogant here. I'm actually not arrogant. I used to be very introvert. Right now I'm not. That I understood. I used to be very introvert, and I didn't like talking to people a lot. And there was a sense of discomfort, and I felt out of place many a times. એટલા માટે I used to be with myself. એટલા માટે maybe લાગતું હશે like I don't know. એક પેરેલલ્સ એડ કરું. જ્યારે પણ તમારું અપબ્રિંગિંગ થાય એન્ડ યુ ફીલ દેટ યુ આર ધ ઓડ વન આઉટ એન્ડ યુ ફીલ દેટ યુ આર આઉટકાસ્ટેડ, તો એ તમારી અંદર છે ને એક વિલ ઓફ ફાયર જનરેટ કરે કે હું એટલો આઉટકાસ્ટ થઈ જઈશ કે આઈ મેક માય એમ્પાયર એન્ડ યુ ઓલ વિલ બી ધેર અરાઉન્ડ મી, સીઈંગ મી એટ ધ ટોપ હાઇટ. તો આ જે આઉટકાસ્ટેડ થવાની ઘટનાઓ છે, તો પર્ટિક્યુલર કોઈક દિવસ યુ ફેલ્ટ કે યાર યુ વોન્ટ ટુ ચેન્જ ઇટ ઇન્ડસ્ટ્રીની અંદર, સ્પેસિફિકલી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર, યુ વોન્ટ ટુ બ્લેન્ડ ઇન અ વે કે પીપલ શુડ રિમેમ્બર યુ ફોર લોંગર ટાઈમ? No. I'm going to create my own thing. You all are welcome there. So મારે કોઈકના કિંગડમમાં જઈને સ્લેવરી નથી કરવી, હું મારું પોતાનું કિંગડમ બનાવીશ. એન્ડ આઈ હેવ બીન વેરી શ્યોર ઓફ દેટ સિન્સ ધ બિગિનિંગ. જ્યારે હું હિન્દી ફિલ્મ્સમાં પણ આઈ ડન કપલ ઓફ ફિલ્મ્સ, ત્યારે પણ આઈ હેડ ધીસ મેન્ટાલિટી કે હું ક્યાંય સ્ટ્રગલ કરીશ પણ ક્યાંય ભીખ નહીં માંગુ. આઈ વિલ ક્રિએટ માય ઓન સ્પેસ. ડઝન્ટ મેટર સ્મોલ ઓર બિગ, બટ આઈ વિલ ક્રિએટ માય ઓન સ્પેસ એન્ડ પીપલ આર વેલકમ દેર. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે હું જેટલા લોકોને હેલ્પ કરી શકું એ કરીશ, પણ હું ક્યારે કોકના ઘરમાં નહીં ઘૂસું. that has been very clear. So what is the contrast between Gujarati film industry and Hindi film industry? Professionalism. Big difference. They are very professional. We are not there yet. और મેં જેટલે કામ કર્યું છે એમાં નથી, મે બી બીજે હશે, લાઈક 2-3 ફિલ્મ્સ જ કરી, એટલે આઈ કાન્ટ યુ નો. So રાજુ ગાંધી પ્રોડક્શન જે છે, તો લાઈક હુ ઇઝ રાજુ ગાંધી બેઝિકલી? મારા દાદા. ઓકે. અને પછી એ તમારા ફાધરે ચેતન અંકલે એને કેરી ફોરવર્ડ કર્યું. સો ના, રાજુ ગાંધી પ્રોડક્શન એસ્ટાબ્લિશ જ અમે 2010માં કર્યું. રાઈટ. તો પહેલા એવું બેનર કે એવી કંપનીનું મહત્વ નહોતું, એ નામથી જ ચાલતું હતું કે ઇન્ડિપેન્ડન્ટ ઓર્ગેનાઇઝર હતા મારા દાદા. તો એ નામથી ને ગુડવિલથી જ ચાલ્યું છે. રાઈટ. ટિલ 2010-11. પછી વી સ્ટાર્ટેડ અ કંપની, અને ધ ફર્સ્ટ નેમ દેટ કેમ ટુ અર માઇન્ડ કે જેમણે આટલી લેગેસી સ્ટાર્ટ કરી છે એમના જ નામ પર હોય. સો 2010 કે 11માં આઈ થિંક કંપનીનું નામ ફોર્મ થયું. So you had a good memory with your dada? યાર, આઈ ડોન્ટ રિમેમ્બર મચ બિકોઝ હી પાસ્ડ અવે વેન આઈ વોઝ
5 years old. Hmm. So જેટલી છે એટલી બહુ જ સરસ છે, but I can't remember that Recall too it. much. Yeah, I cannot recall it. સો અત્યારે સો ડ્રામાની અંદર એક વર્ડ છે પ્રયોગ, હમ. એક્સપેરિમેન્ટ. સો એવરી ન્યૂ ડ્રામા, ભલે એક જ ડ્રામા રિપીટ થતો હોય, એવરી ટાઈમ ઇટ ઇઝ અ એક્સપેરિમેન્ટ, Correct. રાઈટ? અને કરન્ટલી અમદાવાદનું માર્કેટ શિફ્ટ થઈ રહ્યું છે. પીપલ આર ક્રેવિંગ મોર એક્સપિરિયન્સ બેઝડ એક્ટિવિટી, બિકોઝ અહીંયા કોસ્મોપોલિટન ઓડિયન્સ છે. 100%. રાજકોટ, સૌરાષ્ટ્ર, મુંબઈ, અમદાવાદના અમદાવાદમાં અમદાવાદની બહારના ઘણા લોકો છે, રાઈટ? એન્ડ દે વોન્ટ સમથિંગ કે વીકેન્ડ્સમાં ઘરે ફેમિલી નથી, તો દે વોન્ટ સમથિંગ કે જે એક્સપિરિયન્સ કરી શકે. Correct. તો વોટ યુ થિંક કેન બી અ ન્યૂ એક્સપિરિયન્શિયલ એક્ટિવિટી જે કદાચ આરજીપીમાંથી આવી શકે, દેટ કેન ચેન્જ ધ એન્ટાયર એન્ટરટેનમેન્ટ માર્કેટ? So yeah, we are trying to figure out what can we bring. Like, see, Rajadhiraj is a big example. Like, એ જે બેન્ડવિથ છે એ તો કોઈની નથી, આખા હિન્દુસ્તાનમાં કોઈની નથી. બટ સમથિંગ લાઈક હમારે રામ, જે અત્યારે ચાલી રહ્યું છે, સમથિંગ લાઈક અ સરદાર, બટ ઇન અ વેરી કન્ટેમ્પરરી મેનર, કન્ટેમ્પરરી વે. આ બધા સ્પિરિચ્યુઅલિટી કે રામ ભગવાનને એ બધું તો છે, પણ આઈ વોન્ટ ટુ બ્રિંગ સમથિંગ વેરી કન્ટેમ્પરરી વિચ ઇઝ વેરી which can connect with the audience. It should be an amalgamation of stand-up with a great experience and a talk show, like something like that. So I've talked to a couple of writers and they're working on it. Because to be very honest, right now, I can't see the new audience coming in. જે છે 50 plus, 45 plus છે. જે younger generation છે, they are away from dramas and theatres and especially commercial theatres. So હવે શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તો બધાને ખબર છે કે નવો કોન્ટેન્ટ નથી આવતો, બટ કયો કોન્ટેન્ટ એમને પાછો લાવશે એના માટે વી આર સર્ચિંગ. ઓફકોર્સ આ બધું થઈ ગયું બાજુમાં, અને એક બાજુ છે સિદ્ધાર્થ અંકલ, સિદ્ધાર્થ રાંદેરિયા. એમનું બધા જ જુએ, 1 વર્ષથી લઈને 100 વર્ષના માણસ સુધી બધા જ જુએ. બટ હી ઇઝ ઇન અ ડિફરન્ટ લીગ ઓલ ટુગેધર, હી ઇઝ અ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રી ઓલ ટુગેધર. સો એમની વસ્તુ બાજુમાં, પણ રેસ્ટ ઓફ ધ પ્લેસ આર નોટ વર્કિંગ. પ્લસ વી ડોન્ટ હેવ એની સ્ટાર. મરાઠીમાં ઘણા બધા સ્ટાર્સ છે, બેંગોલીમાં ઘણા બધા સ્ટાર્સ છે. અહીંયા સિદ્ધાર્થ સર સિવાય કોઈ સ્ટાર છે જ નહીં ગુજરાતી નાટકોમાં. સો આઈ એમ ટ્રાઇંગ કે એવું કંઈક બને which can People bring the came to audience. see and celebrate the moment. Yeah, exactly. And experience the moment. So like I just thought હતો કે if we can blend modern and mytho mindset in a way કે જ્યાં ઓલ્ડ જનરેશન ન્યૂ જનરેશન બેસીને તે કંઈક બનાવી શકે. સો બેઝિકલી આના ડિટેલિંગમાં તો આપણે આ બધું પછી વાત કરશું, બટ સમથિંગ કે જ્યાં કલ્ચર, ક્રિએટિવિટી, ક્રાફ્ટ અને મોડર્ન કનેક્શન, આ ચાર બધું બ્લેન્ડ થાય. કરેક્ટ. તો ધેન જેન્ઝી કેન કમ એન્ડ હેવિંગ અ એટ્રેક્શન. અને એમનું છે ને જેન્ઝીસ કરતા છે ને આઈ બિલીવ મિલેનિયલ્સ આર અવે. જેન્ઝીસ આર સ્ટીલ રીલ્સ બધી જોઈને એમને ખબર છે કે નાટક શું હોય, પણ મિલેનિયલ્સને ખબર જ નથી. લાઈક મારા ફ્રેન્ડ સર્કલમાં મારા બેસ્ટ ઓફ ધ ફ્રેન્ડ્સ છે, હું આજે એક શો કર્યો હોય અને હું એમ કહું કાલે મારે શો છે, એટલે મને એમ પૂછે આજ પરફોર્મ કરવાનું? તો ટોપા બીજું શું પરફોર્મ કરવાનું? આજ કરવાનું હોય. સો આઈ ગેટ ધીસ ક્વેશ્ચન્સ અ લોટ. સો એ જે મિલેનિયલ્સ છે ને 25થી લઈને 40 સુધીના, એ લોકો નથી આવતા. એન્ડ આઈ ફીલ એ ઓડિયન્સને ટેપ કરવી એટલે જરૂરી છે, બિકોઝ મેજોરિટી ઓડિયન્સ એ છે. નંબર ઓફ, લાઈક ઇફ યુ સી ધ વોલ્યુમ, from 25 to 40, yes, a maximum number of people belong to that age group. અને એ લોકોના વર્ડ ઓફ માઉથ લોકો સિરિયસલી લે છે. યુ નો ગુલ્લક. હા, ઓફકોર્સ. સો ગુલ્લક કેમ ચાલી ખબર? કારણ કે ગુલ્લક વોઝ ગિવિંગ નોસ્ટાલ્જિયા. કરેક્ટ. અત્યારે બહુ જ બધી બ્રાન્ડ દે આર ટ્રાઇંગ ટુ રીબ્રિંગ ધ નોસ્ટાલ્જિયા. અને એને કારણે છે ને અરે જે બધા સોંગ્સ એ વખતે નહોતા ચાલે, અત્યારે સુપરહિટ થઈ ગયા છે. પેલી રીલમાં પેલું ચાલી ગયું દિલ કા જો હાલ હે, બેશરમનું, એ વખતે કોઈને ખબર નથી આ સોંગ શું છે, અત્યારે સુપર ડુપર હિટ થઈ ગયું સોંગ. ઇવન બોબી દેવલનું પેલું સોંગ હતું ગુપ્તનું. સો એ નોસ્ટાલ્જિક ઇફેક્ટ તો રહેવાની જ છે યાર. એ તો ઇવન અત્યારે એક સોંગ છે સૈયારાનું, જે એઆઈ નો ઉપયોગ કરીને ઇટ રીબ્લેન્ડ અને નોસ્ટાલ્જિયા ફીલ થયું. હા. સો ઓરિજિનલી જે કિશોર કુમારે ગાયું હતું, કિશોર કુમારની સ્ટાઇલમાં. તો વોટ ઇફ
એક એવી કોઈ ટાઈમ મશીન હોય અને ઇટ કેન બ્રિંગ યુ બેક ઇન ધ ટાઈમ એન્ડ ઇફ યોર 10 years younger self is sitting in front of you, so what is that one thing you want to say to that Danish? Be a little more courageous. Hmm. Be a And little more courageous. Take risk. Explore. અને 10 વર્ષ આગળનો દાનેશ બેઠો છે અહીંયા અને એને એક પ્રોમિસ કરવાનું છે. એટલે મારે એમને કરવાનું હા, સો આ 10 વર્ષ ઓલ્ડર દાનેશ સો બેઠો છે 30 year old 30 Danesh is 40 years old દાનેશને વાત કરી રહ્યો છે. અને હું પ્રોમિસ કરું હમ, I will be little more courageous. હમ, I will take risk. I will explore. ક્યાં વાત. સો ઇફ કોઈક લાઈફની બેસ્ટ મેમરી જો યાદ કરવી હોય કે ઓકે ધેટ મેક્સ યુ મોર હ્યુમન, અથવા આ મોમેન્ટ યુ ફીલ દેટ યુ આર અલાઈવ, એવી કોઈક મોમેન્ટ યાદ આવે છે ડ્યુરિંગ ધ હોલ લાઈફ, Professionally, પર્સનલી, પ્રોફેશનલી, એનીથિંગ? which made me feel alive. Hmm. Rather than that, I will say which made me feel accepted. Hmm. એક કાકાનો વિડીયો છે, કદાચ જોયો હશે. Hmm. મારી ફિલ્મના સ્ક્રીનિંગમાં હું ગયો હતો અને હું એવરી સ્ક્રીનિંગમાં જતો જ હતો હાઉસફુલ શોઝમાં, અને સડનલી કાકો ઊભો થયો અને કીધું કે આની સાથે ફોટો નહીં પડાવવાનો, આ વિલન છે અમારા માટે, આમ તેમ. યાર એ મોમેન્ટ પર મને લાગ્યું આઈ અચીવડ ઇટ. Hmm. આઈ અચીવડ ઇટ. આઈ ડીડ ઇટ. Hmm. તેલ પીવા ગયું કલેક્શન, તેલ પીવા ગઈ ઇન્ડસ્ટ્રી, જેને જે બોલવું હોય એ બોલે. આ સાચી ઓડિયન્સે મને કહી દીધું એન્ડ હી એક્સેપ્ટેડ મી. આઈ એમ ડન. આઈ એમ વેરી હેપી. સો દેટ મોમેન્ટ આઈ ફેલ્ટ લાઈક, બિકોઝ this film was very close to my heart. As an actor, as a producer, I've given everything to the film. Hmm. Like I've fought, I've cried, I've not slept, I've not eaten for days. છેલ્લું અઠવાડિયું જે મારું 13 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી મારી ગઈ છે ને, મારું મન જાણે છે. મેં એક અઠવાડિયામાં 5 કિલો લૂઝ થઈ ગયું હતું મારું, વિધાઉટ વર્કિંગ આઉટ. આઈ ટુ ફોર્સ ફીડ માય સેલ્ફ, એટલો સ્ટ્રેસમાં. અને ફર્સ્ટ વીક ચાલી નહીં ફિલ્મ એટલે ઓર સ્ટ્રેસમાં. અને ઇન બિટવીન આ મને જે મળ્યું, આમ લાઈક આ બધું વર્થ ઇટ હતું. સો યા દેટ. સો હવે નેક્સ્ટ પ્રોજેક્ટમાં વોટ યુ વોન્ટ ટુ પ્લે? સો આઈ એમ ડુઈંગ કપલ ઓફ ફિલ્મ્સ. Hmm. લાઇનઅપમાં છે, એક સપ્ટેમ્બરમાં જાય છે ઓન ફ્લોર, એક ડિસેમ્બરમાં ઓન ફ્લોર જાય છે. એ વન ઇઝ ઇટ્સ કાઇન્ડ ઓફ અ માય સ્ટોરી, like transition from being somebody irresponsible, careless to somebody who is responsible and careful. અને બીજી સ્ટોરી ઇઝ અબાઉટ, I can't say it right now actually, because એ વસ્તુ હજુ ઇન્ડસ્ટ્રીમાં એક્સપ્લોર નથી થઈ. બની રહી છે, યસ. એન્ડ ઇટ્સ અ બટ કેરેક્ટર લાઈક કયા ફ્લેવરનું કેરેક્ટર? લાઈક ધીસ ઇઝ અ નેગેટિવ કેરેક્ટર, હા. સો એ કેરેક્ટર કેવું છે? સો જે સેકન્ડ ફિલ્મ છે જે મારા પોતાના પ્રોડક્શનમાં બની રહી છે, ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ નેગેટિવ એન્ડ પોઝિટિવ. ગ્રે શેડ કેરેક્ટર? ના, ગ્રે શેડ નથી. ધ કેરેક્ટર ઇઝ વેરી પોઝિટિવ, પણ દરેક પોઝિટિવ માણસમાં નેગેટિવ ઇમોશન્સ હોય જ છે. એ મારામાં પણ હોય, તમારામાં પણ હોય, બધું. રાઈટ. તો એ જ્યારે બહાર આવે ત્યારે એ કેવું બિહેવ કરે એના વિશે છે. નોટ બાય હાર્મિંગ એનીબડી, બટ ટુ હિમસેલ્ફ. કે બિંગ અ ગુડ ગાય, બટ જ્યારે અમુક વસ્તુઓ થાય લાઈફમાં અને જ્યારે એની નેગેટિવ પર્સનાલિટી બહાર આવે તો હાઉ એ રિએક્ટ્સ. સો દેટ ઇઝ અબાઉટ ઇટ. અને જે ફર્સ્ટ વન છે દેટ ઇઝ પ્યોર કમર્શિયલ એન્ડ ફન એન્ડ હીરો બેઝિકલી. સો વોટ ઇઝ મોર સ્ટ્રેસફુલ, બીંગ એક્ટર ઓર બીંગ પ્રોડ્યુસર? Being producer. Any day being producer. સો બીંગ પ્રોડ્યુસર એન્ડ હેવિંગ અ ફિટ બોડી, સો વોટ ઇઝ ધ કોમ્બિનેશન? યાર એ તો occupational ઝેડ છે યાર. So it has nothing to do with my job or an occupation or my work as an actor. I've been into fitness since 2011, 2012. 16-17 વર્ષનો હતો ત્યારથી I'm into business, fitness. So it's habit. સવારે ઉઠીને બ્રશ કરવું, એવી રીતના સવારે ઉઠીને જીમ જવાનું એન્ડ હેલ્ધી ખાવાનું. So મારા માટે હવે એ કંઈ નવીનતા કે it's not a stress for me, or it's not a, you know, it's not a work for me, it's routine for me. મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી. સો પીપલ આર સેઇંગ ધેટ મુંબઈ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ સિટી. સો પીપલ આર સેઇંગ મુંબઈ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ સિટી. એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ અ સિટી જે તમારા સપનાઓ પૂરા કરે, રાઈટ? યુ વેન્ટ ટુ મુંબઈ. Yeah, I stayed there for 4 years. ઓકે, પછી પાછા યુ કેમ ઇન અહેમદાબાદ. તો એ 4 વર્ષનો ટાઈમ કેવો રહ્યો એન્ડ વાય યુ કેમ બેક? Amazing રહ્યો, બહુ જ જબરજસ્ત રહ્યો. I love Mumbai. Difficult? Yeah, but
ડિફિકલ્ટી તો અહીંયા પણ હતી. હમ. અહીંયા કમ્ફર્ટ વધારે હતો ત્યાં કરતાં, બટ ડિફિકલ્ટી તો યુ ઓલવેઝ આર ફાઇટિંગ ઇન્ટરનલ બેટલ્સ. હમ. ત્યાં ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ બંને લડવાની હતી, અહીંયા ઇન્ટરનલ બેટલ્સ તો લડવાની જ છે. હમ. બટ આઈ ફીલ મુંબઈ gives you hope યાર. It gives you an energy no city can give. You wake up with energy, and if you are a little bit late, you feel like world is moving on and you are just there. So it gives you that drive. So it was fantastic. Like મેં એટલું કામ નથી કર્યું મુંબઈમાં, નાટકો કર્યા, એક બે ફિલ્મમાં નાના રોલ્સ કર્યા, બટ જેટલો પણ ટાઈમ ત્યાં રહ્યો, આઈ ફેલ્ટ અમેઝિંગ, આઈ ફેલ્ટ અલાઇવ. ત્યાંના સો એઝ અ પ્રોડ્યુસર વોટ યુ થિંક વોઝ ધ હાર્ડેસ્ટ થિંગ જે તમે ફેસ કરી હોય બેહદમાં? while producing બેહદ? Release very difficult, yeah. So many permutation combination, so many technical stuff, so much money involved. Very difficult, yeah. મેં અમુક Because what happens is that બધાનો એક અલગ પોઈન્ટ ઓફ વ્યૂ હોય કે આ રીતે કરો, પેલી રીતે કરો, ફલાણી રીતે કરો, ઢીકણી રીતે કરો. You don't know the right way. As you rightly said, it's a gamble. I would say it's an experiment with gamble. So you don't know what is right or wrong. You just have to do it. So release and marketing was very difficult phase. બટ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે ઇવોલ્વ થઈ રહી છે Absolutely. ને લોકો થિયેટર સુધી જઈ રહ્યા છે, એ રિજનલાઇઝ ટચ પણ આવી રહ્યો છે. અને આઈ ફીલ કે હવે જે નેક્સ્ટ ટાઈમનો સિનેમા આવશે ને, ઇટ વિલ ડેફિનેટલી સમથિંગ કે જે અત્યાર સુધી નથી થયું. Correct. એક મોનોટોની બ્રેક થશે, થશે. તે પાછું માર્કેટ તોડશે. થઈ ગઈ છે રાત. લાલોએ તો કર્યું જ, એના સિવાય પણ કેટલી બધી ફિલ્મો છે જે હા. કરી રહી છે. યસ યસ એબ્સોલ્યુટલી. મને હમણાં આ કડકનાથના બહુ સારા રિવ્યુઝ આવી રહ્યા છે. એક મારો ફ્રેન્ડ છે મેહુલ, તેની ફિલ્મ આવે છે રંગા. હા. રંગા પણ એક અલગ ફ્લેવર અલગ ફ્લેવરની ફિલ્મ છે. સો ડાર્ક ગ્રીટી પણ જઈ રહ્યું છે હવે. એન્ડ ઇટ્સ વેરી ગુડ, વેરી ગુડ. સો જે કન્વેન્શનલ વસ્તુ છે ને એ તોડવી બહુ જરૂરી છે. એન્ડ આઈ જેન્યુઅનલી ફીલ વન થિંગ કે, અને એમાં છે ને ઓડિયન્સનો પણ વાંક છે થોડો, કે યાર ગુજરાતી ફિલ્મ કે નાટક જોવે છે ને તો એમાં એમને થોડુંક પણ શું કહેવાય, આઈ વોન્ટ સે વલ્ગેરિટી, બટ થોડુંક પણ ડબલ મિનિંગ કે કંઈક હોય છે ને તો એનાથી પ્રોબ્લેમ થઈ જાય છે. હવે એ સેમ જ લોકો ઇંગ્લિશ શોઝ જોશે, એ સેમ જ લોકો ધુરંધર જોશે, એ સેમ જ લોકો ટોક્સિક જોશે, પણ જ્યારે ગુજરાતીમાં વાત આવે છે ને તો અચાનક સંસ્કારને બધું બહાર આવી જાય છે. આઈ ફીલ કેમ, શું આજના છોકરાઓ કે એ લોકો ગાળો નથી બોલતા, દારૂ નથી પીતા, તો એ બતાવવામાં શું પ્રોબ્લેમ છે? આફ્ટર ઓલ ઇટ્સ અ રિફ્લેક્શન ઓફ ધીસ સોસાયટી. તો એ મને થોડોક ઇસ્યુ છે. મને એ સેન્સર બોર્ડથી પણ ઇસ્યુ છે કે સેમ વસ્તુ એ ગુજરાતીને એ સર્ટિફિકેટ આપશે અને સેમ વસ્તુ જેમ કે વશને એ સર્ટિફિકેટ આપી, શેતાનને યુએ આપ્યું. કેમ? ગીવ મી અ રીઝનેબલ લોજિક. પ્રોબ્લેમ થાય કે અમારી જનતા આ જોશે. ઘરે કેટલી ગાળો બોલતા હોય છે. એટલે ઇટ્સ આઈ મીન મારા તો પલ્લે નથી પડતું યાર. મોદી સરકાર કે ને હિપોક્રેસી हिपोक्रेसी की हद होती है यार, मतलब कुछ भी. બટ સુનર લેટર છે ને થિંગ્સ વિલ ચેન્જ. જેમ ઓડિયન્સ બદલાશે ને, નવી માઇન્ડસેટની ઓડિયન્સ આવશે ને, દે વિલ બી મોર કોન્શિયસ. એટલે એટલા માટે જ થિંગ્સ આર કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ. અને હવે કદાચ આપણે નેક્સ્ટ પાછા પોડકાસ્ટ કરીશું, જે તમે નેક્સ્ટ ફિલ્મ આવે એના પહેલા, ત્યારે માઇટ બી એક નવો સિનેરિયો આવશે. ના, બટ ટ્રાન્ઝિશન બહુ ફાસ્ટ થઈ રહ્યું છે. હા બહુ ફાસ્ટ થાય છે. લોકોના ટેસ્ટ આમ ચેન્જ થાય છે, બ્લિંક ઓફ એન આઈ. સો થોડા ટેસ્ટ આપણે આ વાતના બી ચેન્જ બદલી કરીએ, નાખીએ. બ્લિંક ઓફ ધી આઈ. તો આઈ હેવ સર્ટેન ક્વેશ્ચન્સ ફોર યુ. અને યુઆર યુવા પ્રેઝન્સ એન્ડલેસ ટોક શો. સો બેઝિકલી યુઆર યુવા ઇઝ ધ મોમેન્ટ. અને યુઆર યુવા મીન્સ યુવા મીન્સ યુથ, રીવા મીન્સ નદી. સો કરંટ યુથ જે આપણે વાત કર્યા હતા, એકચ્યુઅલી ઇટ્સ અબાઉટ યુથ, કે કરંટ યુથને રાઇટલી બહુ જ બધી વસ્તુની જરૂર છે. અને ઇફ એ રાઇટ ટાઈમ પર રાઇટ લોકોથી મળે તો ઇટ કેન ચેન્જ ઇન અ બેટર વે. So with Yuva Riva, we have certain questions for you. Monang, just by Yuva Riva. Yuva means youth and Riva means Nadi. તો youth ની નદી છે ને હંમેશા youth ને એક ડિરેક્શન જોઈતી હોય. કરેક્ટ. So you had an experience of film, drama, business and acting. એટલે એવી લાઈફ કે જે લાઈફના બધા જ પોઈન્ટને જોઈન કરીને આવી છે. ઘણા બાકી છે. અને હજુ ઘણા આવશે બી, રાઈટ? તો આટલા લાઈફના એક્સપિરિયન્સને ધ્યાનમાં રાખીને હું એક અહીંથી વર્ડ કહીશ, એ વર્ડને કમ્પ્લીટ કરવાનું છે, આઈધર એક સેન્ટેન્સ સાથે ઓર એક વર્ડ સાથે, રાઈટ? યુ કેન ગીવ સિનોનિમ ઓર યુ કેન ગીવ સેન્ટેન્સ. ઓકે, સો ફોર યુ સક્સેસ ઇઝ. હેપીનેસ.
મની, Most important thing, એક્ટિંગ, passion, લવ, need, ફ્રેન્ડશિપ, brotherhood, ફેમિલી, life. ફેલિયર. Failure, if you don't have failures in your life, you will never be able to achieve or enjoy success in life. એન્ડ લેગેસી. Legacy I'm building. Now, when you are building a legacy, as you are a big Shah Rukh Khan fan, I feel that if તમારી લાઈફની એક એવી ફિલ્મ જેના એક સ્ટેપને લોકો વર્ષો સુધી યાદ રાખે, ઇફ તમે ના બનાવી હોય તો હેવ અ પોઝ અને વિચારો, કેમ શાહરૂખ ખાનની બાહે ખોલવાનો જે પોઝ છે તે લોકોને બહુ ગમે. તો ઇફ યુ હેવ ટુ ક્રિએટ વન સિગ્નેચર પોઝ ઓફ યોર સેલ્ફ જે તમે આગળની ફિલ્મોમાં એઝ અ હિરોઇક મેનરિઝમ એડ કરશો. જેમ શાહરૂખનું આમ છે, સલમાનનું આમ છે. આઈ ડોન્ટ નો યાર. યુ કેન ક્રિએટ. આપણે પછી તો એડિટમાં કટ કરી લઈશું. સો બેઝિકલી આઈ ટેલ યુ સમથિંગ કે આપણે ઇન્સ્પાયર્ડ આ લોકોથી છીએ, એટલે હું કંઈ પણ કરીશ ને એ તો કોકના કોકથી ઇન્સ્પિરેશન હશે જ. ઇટ્સ ઓકે. So something like, I believe I'm somebody that who does work from heart, who does everything from heart. So something related to heart like this, or this. થોડું ફ્રેમિંગ પ્રોપર સાથે. ઓકે, સો હું એક ડાયલોગ બોલું છું અને એના ઉપર પેલું હતું ને દિલ માંગે મોર, something like that. Okay, so ladies and gentlemen, I'm proudly presenting none other than Mr. Danesh Gandhi. Perfect. બહુ ક્લીશે હતું. સો નહીં, ઇટ્સ ઓકે, પણ ઘણીવાર ક્લીશે છે ને આઇકોનિક બની જાય. Yeah. ઇન ધ સેન્સ કે પવન કલ્યાણ છે ને દરેક ફિલ્મમાં આમ કરે છે, વિજય દરેક ફિલ્મમાં આમ કરે છે, રજનીકાંત દરેક ફિલ્મમાં ચશ્મા ફેરે. પીપલ લાઈક ધ મેનરિઝમ, Yeah. પીપલ લાઈક ધ હિરોઇઝમ. સો હવેથી એક ફિલ્મમાં એકવાર આવું કંઈક કરજો. દરેક ફિલ્મમાં કરીશ. Perfect. Okay. So now, as you are a part of theatre and as you are a part of the legendary theatre, so મને 30 સેકન્ડમાં એવું કન્વિન્સ કરવાનું છે કે why I should come to see theatre. તમારે તમારી લાઈફનો બેસ્ટ લાઈવ એક્સપિરિયન્સ કરવો હોય અને તમારે કનેક્ટ થવું હોય દુનિયાથી, જીવનથી અને તમારા પોતાના ઇમોશનથી, તો એનો એક જ રસ્તો છે, દેટ ઇઝ લાઈવ થિયેટર. સિમ્પલ. Well, I'm booked. હું આવું છું હવે. તો હવે બહુ જ બધી જગ્યાઓ પર તમે જવાના છો, આગળ ફિલ્મો આવશે, બહુ જ બધા ઇન્ટરવ્યૂ થશે. There might be ample of places જ્યાં people should know that who is Danesh Gandhi is. અને now you have to introduce yourself being the third person અને આ રીતે પોતાને ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે જે રીતે કોઈએ પણ તમને ઇન્ટ્રોડ્યુસ ના કર્યું હોય. So presenting Danesh Gandhi, an actor, producer, a passionate guy, yet very compassionate guy. એન્ડ વેલકમ કરવાનું. Oh, please welcome. Perfect. Nice. Okay. Now, when we are discussing about the dreams, કે જે aspirations છે, તો થોડી ફિલોસોફીના સવાલ છે. Okay. So, Hey, my favorite subject. so what is the motto of your life? Okay. હાથ દેખાય તમારો? દેખાય છે? સો એક શો છે, બધાએ જ જોયો છે, એમાં એક લાઈન છે વિચ ઇઝ લાઈક, આઈ શો. સો લાઈફ ઇઝ ધીસ, આઈ લાઈક ધીસ. ખબર છે શો? સો દેટ ઇઝ ધ મોટ ઓફ માય લાઈફ. Okay. What is the one misunderstood concept about success? That it doesn't give you peace. It's bullshit. It gives you everything. સક્સેસની આગળ બધા જ સર ઝુકાઈને ઊભા હોય છે. સો સક્સેસ ડઝ ગિવ યુ પીસ. ઇટ્સ યોર ઇન્ટરપ્રિટેશન એન્ડ ઇટ ગિવ્સ યુ હેપીનેસ. So, continuing the question, what is the definition of peace for you? That I can sleep without worrying about tomorrow. And if today is your last day, then how you will celebrate it? So I'll go to Monaco. I'll book a private yacht. I'll take my family along, have a drink, enjoy life, and just go. સો લાઈફમાં કોઈક એક વ્યક્તિએ તમારો ઈગો હર્ટ કર્યો હશે, તમારી સેલ્ફ એસ્ટીમને હર્ટ કર્યું હશે. એક
ઘણા બધા હશે, હા. રાઈટ? સો નાવ વિધાઉટ મેન્શનિંગ અ નેમ, તમારે આ વ્યક્તિને આંખોમાં જોવાનું છે અને એમને એક મેસેજ આપી દેવાનો છે એક કડક ભાષામાં, that I have arrived. એટલે મારે કહેવાની જ જરૂર નથી, હવે લોકો કહે છે દેટ આઈ હેવ અરાઇવ્ડ, અને તમને પણ ખબર પડી ગઈ હશે દેટ આઈ હેવ અરાઇવ્ડ. અને હવે મને કદી ફોન ના કરતા. ઓકે. નાવ લાઈફમાં બહુ જ બધી મોમેન્ટ એવી હશે જ્યાં યુ રિયલી વોન્ટ ટુ એપ્રિશિએટ સમવન, યુ રિયલી વોન્ટ ટુ સે થેન્ક યુ ટુ સમવન, બટ કોઈક રીઝનથી તમે કહી નથી શક્યા અને કોઈક રીઝનથી તમે મેન્શન બી નથી કરી શક્યા. તો એવું કોઈ બી વ્યક્તિ હોઈ શકે, મે બી ઇમોશનલ એંગલ હોઈ શકે, પર્સનલ એંગલ હોઈ શકે. એ આમાં જોઈને દિલથી એક થેન્ક યુ કહેવાનું છે. યાર ઘણા બધા છે, ટુ બી વેરી ઓનેસ્ટ. તો એ લાઈક બધાને એક જેનરિક એ બધાને એક જેનરિક કન્સિડર કર. સો આઈ નો આઈ એમ અ મેસ. આઈ નો sometimes I'm not a good person, but thank you for believing in me. Thank you for being with me. And yeah, તમે લોકો ન હોત તો I don't know, I wouldn't have survived this long. So thank you. નાવ આ જે અંદરની ફાયર છે તેને થોડી રેપિડ કરીએ અને લેટ્સ હેવ અ યુ આર ઇવા પ્રેઝન્સ એન્ડલેસ ટોક શો રેપિડ ફાયર. સો ધ ક્વેશ્ચન ઇઝ, યુ હેવ ટુ આન્સર ઇટ ઇન અ વન વર્ડ. આઈ વોન્ટ પીપલ ટુ રિમેમ્બર મી એઝ Irreplaceable. યોર બિગેસ્ટ ડ્રીમ. Biggest dream is to be a billionaire. ધ ગર્લ ઓર એક્ટ્રેસ યુ વોન્ટ ટુ શેર સ્ક્રીન વિથ. Currently, Shraddha Dangar. યુ આર ગ્રેટફુલ ફોર. Everything. Whatever I have. ઓકે. નેક્સ્ટ રેપિડ ફાયર. ચૂઝ બિટવીન શાહરુખ એન્ડ અમિતાભ બચ્ચન, Shah Rukh Khan. થિયેટર એન્ડ સિનેમા, Cinema. મની રિસ્પેક્ટ, Money. કોફી ચાય, Coffee. Any day. એક્ટર પ્રોડ્યુસર, Tough. Very tough. Actor. ફેમ પીસ. Fame. If your life is a film, that what could be the title? Fighter. Fighter. Okay. And a fighter નો ક્લાઇમેક્સ શું હશે? I'm standing on a podium Hmm. with a million people cheering for me. Hmm. And Shah Rukh Khan આમ કરે છે, હું આમ જઈને આમ કરીશ. क्या बात. That's my climax. તો એક બાર क्या. So with that note, we are almost about to over the talk show. So યુવા રીવા પ્રેઝન્સ એન્ડલેસ ટોક શોમાં આજે દાનેશને આપણે જાણ્યો, એના ડ્રામાને જાણ્યો, એના એક્ટિંગ પેશનને જાણ્યું, એના પ્રોડ્યુસિંગ માઇન્ડસેટને જાણ્યું અને એની પર્સનલ લાઈફને પણ. તો આ બધી જ વાતનું કોમ્બિનેશન જો તમને ગમ્યું હોય ને, ઇફ યુ આર પર્સનલી કનેક્ટેડ ટુ હિમ, ઇફ યુ આર પ્રોફેશનલી કનેક્ટેડ ટુ હિમ, અગર તમે એને જાણો છો, એના ફેન છો, તો નીચે કોમેન્ટ કરીને એક દિલ બતાવી દેજો. એન્ડ વિલ બી બ્લેસ્ડ ટુ હેવ him soon with his film and his new concept and art. અને કદાચ નવી આઈપી લઈને પણ તમારી નજીક પહોંચે. પણ ત્યાં સુધી યાદ રાખજો કે એન્ડલેસ ટોક શો, યુ આર યુવા પ્રેઝન્સ એન્ડલેસ ટોક શો, તમારું બધાનું દિલથી સ્વાગત છે. અને જો આ ટોક શો ગમ્યો હોય તો બીજા લોકો સુધી પહોંચાડજો. This is me પ્રિયાંક દેસાઈ from યુ આર યુવા પ્રેઝન્સ એન્ડલેસ ટોક શો. I'll catch you another time. તબ તક કે લીએ ટાટા બાય બાય.